આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં ગરમીનો પારો વધતા લોકોને અને ફોરેસ્ટ વિભાગને વૃક્ષોનું જતન કરવા અપીલ. દમણમાં રસ્તાઓ પહોળા કરવાને કારણે વૃક્ષોનું નિકંદન કરતા એક એનઆરઆઈએ કલેક્ટરને પત્ર લખ્યો. વિશ્વ અને સમગ્ર દેશમાં હાલ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં રેકોર્ડ ગરમી નોંધાઈ રહી છે. લોકોને ઘરથી નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાતના પણ કેટલાક રાજ્યોમાં 40 થી 45 ડિગ્રી સુધી ગરમી નોંધાઈ રહી છે. ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ હાલ કાળઝાળ ગરમી વહી રહી છે. હાલ દમણની અંદર રસ્તાઓ પહોળા કરવાને કારણે કેટલાક વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું, જેમાં મસાલ ચોકથી લઈ કોલેજ ગ્રાઉન્ડ સુધી અને મસાલ ચોકથી એરપોર્ટ રોડ થઈ પાતલિયા સુધી રસ્તાઓ પહોળા કરવાથી 50 થી 100 વર્ષ જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોની કમી પૂરી કરવા માટે વિદેશમાં રહેતા એનઆરઆઈ દ્વારા દમણ કલેક્ટરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી કે દરેક નાગરિક પોતાના જીવનમાં એક વૃક્ષનું વાવેતર અવશ્ય કરવું જોઈએ, જેથી આવનારી પેઢીને ગરમીથી રાહત મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ હોવાનું ડુનેઠા ગ્રામ પંચાયતના સભ્ય અરુણ માથુરે અને કિરીટભાઈએ જણાવ્યું હતું. मैं अरुण एकनाथ मालपुरे, दमन दुनेठा ग्रुप ग्राम पंचायत सदस्य, वार्ड नंबर 7। सबसे पहले तो यही है कि वृक्षारोपण बोले तो जैसे रक्तदान महादान होता है, उसी हिसाब से वृक्षारोपण वैसे एक बहुत बड़ा महादान है। और आज इस दमन में ये साल इतनी गर्मी बढ़ी हुई है कि लोगों को ठीक से चलना 40-42% के ऊपर गर्मी बढ़ गई है और इसके पहले इतनी गर्मी कभी दिखाई नहीं देती थी। लेकिन हुआ क्या, अभी हमारे यहाँ पे बहुत ही रोड का सुंदरीकरण हो रहा है, लेकिन वो सुंदरीकरण के अंदर में जो पुराने पेड़ थे वो पेड़ काटे गए, उस वजह से आज गर्मी का माहौल बढ़ गया है। मैं सभी समुदाय पूरे दमन वासियों को निवेदन करता हूँ, विनती करता हूँ कि ज़्यादा से ज़्यादा पेड़ लगाए। पेड़ लगाने से पौधा लगाने से उसका आगे भी खाली पौधा लगा दो और छोड़ दो वैसे मत करो, लेकिन वो पौधों का निरीक्षण करना भी हमारा फर्ज बनता है. ઘણા દિવસથી હવામાન ખાતાથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ વખતે ગરમી 21 અને 22 તારીખે સખત ગરમી પડશે, જે 10 વર્ષનો રેકોર્ડ તોડે. પણ આ વર્ષે એ 21 અને 22 તારીખ નીકળી ગઈ છતાં પણ સખત ગરમી છે. જે ઘરમાંથી વગર આપણે કામ નહીં હોય તો ઘરમાંથી ન નીકળે એવું દમણમાં વાતાવરણ છે. ગુજરાતમાં સખત ગરમી છે, કેમ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સાઈડ તો વધારે ગરમી દર વખત પડે જ છે. પણ આ વખતે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ વખતે ગુજરાત અને ગુજરાતને લાગીને આપણું દમણ, દાદરા નગર હવેલી જે પ્રદેશ છે એમાં પણ ગરમી છે. એનું કારણ એ જ છે કે હવે આપણે જે પીપળા અને લીમડા, આંબલી ને આ બધા ઝાડ હતા મોટા એ હવે બહુ ઓછા થઈ રહ્યા છે આપણા સિટી એરિયામાં. તો મારું તો દમણના દરેક ભાઈઓને જ વિનંતી છે કે આપણે દર વર્ષે હવે આ વખતે ચોમાસું આવી રહ્યું છે, વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણથી થોડીક ઠંડકની રાહત મળે એ રીતનું આપણે આગળ કાર્યવાહી કરીએ. ભરૂચના આમોદમાં રહીશોને પાણી માટે વલખા મારવા પડતા મહિલાઓએ પાલિકા હાઈના નારા લગાવ્યા. ભર ઉનાળે આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4ના રહીશો પાણી વગર વલખા મારતા જોવા મળ્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ અને વોટર વર્ક્સના ચેરમેનના વોર્ડમાં જ 4 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા. આમોદ પાલિકાની નજીકના વિસ્તારમાં પાણી ન મળતા ચકચાર મચી હતી. સતત 4 દિવસથી ખાવા પીવા અને નહાવા ધોવા માટેનું પાણી ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. આખરી ગરમીમાં મારુવાસ વિસ્તારના લોકો 1 કિલોમીટર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે એક મહિલા એક નાના બાળકને ઉચકીને 2 બાળકોને લઈ હાથ લારીને ધક્કો મારતા પાણી લઈને જતા કેમેરામાં નજરે પડ્યા હતા. જ્યારે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદ પાલિકાના હાઈના સૂત્રો પણ બોલાવ્યા હતા. આમોદ નગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જ્યારે આમોદ પાલિકા પાણી, ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીકળી હોય તેવું આમોદમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આમોદથી રિપોર્ટર અભિસૈયદ, સંકલ્પ ન્યૂઝ. મધુ
પાણીની 4 દિવસથી પાણી નહીં આવતું, નહીં નાહવાનું, નહીં ધોવાનું, નહીં ખાવા પીવાનું. કઈ પાણી ભરે બોલો મીટર પાણી લેવા જવું પડે. ટાઈમે તડકામાં 1 કિલોમીટર પાણી ભરવા કઈ જઈએ અમે? પાણીની તકલીફ છે. પાણીની તકલીફ છે. એ બધી વાતે કોઈ જાતનો હોય નહીં. પારડીના ખુંતેજ ગામે ભવાની માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પારડી તાલુકાના ખુંટેજ ગામના નિશાળ ફળિયામાં આવેલ જય ભવાની માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે માતાજીના હોમ હવન અને સમૂહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્વજારોહણ અને આરતી કરવામાં આવી હતી. બાદમાં પધારેલ સ્વામી સદાનંદજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પૂજા સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સ્ટીલના પાઇપની કોઈ કારીગરને બોલાવીને બતાવો. પણ જ્યારે દેવતાને અભિમાન ધ્યાનથી કથા સાંભળો, ધ્યાનથી. જ્યારે દેવતાઓને અભિમાન થયું તો અસ્માકમ વિજયમ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.